સુરતના પુણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। 38 વર્ષીય દિનેશ મકવાણાને છાતીમાં દુખાવો થયો, જેથી દિનેશને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। જો કે સારવાર મળે પહેલા જ તબીબોએ રત્ન કલાકારને મૃત જાહેર કર્યો। રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી નહોતી। અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। પીએમ રિપોર્ટ બાદ જ મોતનું યોગ્ય કારણ બહાર આવશે। સુરત શહેરના પૂણા વિસ્તારમાં રત્ન કલાકારને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે। પરિવારજનો અહીં ઉપસ્થિત છે। લાશનું પીએમ અર્થે મોકલવામાં આવી છે। અચાનક જ તબિયત લથડી અને ત્યારબાદ રત્ન કલાકારનું મોત થયું છે। શું કારણ છે આપણે જાણીશું। શું ઘટના ઘટી છે? એમાં ઘટનામાં તો એને બસ આ જ પ્રોબ્લેમ હતો કે ભાઈ એને એસિડિટીની વેમમાં એને ટીકડી લીધી। ટીકડી લીધા પછી એને એમ થયું કે મને હાલો ગેસ થયો લાગે, એટલે ગેસ થયો હતા એને અચાનક ઉલટી થઈ। ઉલટી થયા પછી એનું શરીર સીધું લૂઝ પડ્યું એટલે એના ઘરવાળાએ તરત જ અવાજ કરીને બધાને બોલાવ્યા કે દિનેશને કાંઈ થઈ ગયું છે। એટલે બધા દોડીને એના ગયા ત્યાં એને આમ ધીમે ધીમે શ્વાસ લેતા હતા, નીચે ઉતર્યા હતા, એના શ્વાસ કંઈ બહુ લઈ શકતા નહોતા। હતા એમ ધીરે ત્યાં ગેટ ઉપર ફોર વ્હીલ ઊભી હતી તો ફોર વ્હીલમાં નાખ્યા પછી વૃદ્ધમ હોસ્પિટલમાં રહી ગયા। વૃદ્ધમ હોસ્પિટલમાં થોડીક સારવાર કરી તો પછી કીધું કે હવે આમાં કાંઈ છે નહીં, એટલે એણે એની કોશિશ કરી પણ એમાં કાંઈ હતું નહીં। પછી એણે કીધું હવે આને તમે સિવિલમાં લઈ જાઓ। પછી કેમ મોત થયું છે? શું થયું? એટલે ઘરે હાર્ટ એટેકથી જ એનું મોત થયું અને ઘરે જ થયું હાર્ટ એટેક। એના પત્ની મોજૂદ હતા, એના બાળકો 2 છોકરા ત્યાં હતા। પરિવારમાં કોણ કોણ છે કમાવાવાળું? કઈ રીતે? કમાવાળું તો એને એક છોકરો ભણે છે ને એક હમણાં જ કામે લાગ્યો છે એને। બિલકુલ જોઈ શકાય છે નાની ઉંમરમાં હાર્ટ એટેકની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે। ત્યારે વધુ એક ઘટના સુરતના પૂણા સીતાનગર ચોકડી છે ત્યાં અત્યારે સામે આવી છે। જોકે પરિવારજનો શોકમગ્ન છે અને લાશને પીએમ અર્થે મોકલવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।